આવા સતીત્વ, આવા નિષ્ઠાવાન ને પતિવ્રતા હોય એમની પાછળ ભજન રાખતા હોય છે, સમાજને દીપાવતા હોય છે અને ધર્મની મર્યાદાને જીવન સુધી જાળવી રાખે છે. એવી બહેનોને ધન્યવાદ કહેવાય. આજે પણ સનાતન સંસ્કૃતિની અંદરમાં આવી પતિવ્રતા સતીઓ છે. એવું નહીં કે પૃથ્વી ઉપર સત્ય ના હોય, ગોમ હોય જતી સતી હોય છે. સુંદર મહારાજ શ્રી પતિવ્રતાની મહિમા ગાયો મેવારો મહારાજ, સારો મહિમા ગાયો અને એ પોતાનો ધર્મ છે. આમાં પોતાના ધર્મ માટે કોઈને કહેવાની જરૂર ના હોય, જરૂર ન પડે. ધર્મ બજાવવો જ જોઈએ. ધર્મ વાર પ્રબલું કે અઠવાડિયું કે વર્ષ કે 2 વર્ષની વાત નહીં, જીવત જન્મ સુધી મરણ સુધીનો ધર્મ હોય. ધર્મ તો આપણા શ્વાસો સાથે જોડાયેલો છે. ત્યાં સુધી આના ધર્મની નીતિ નિયમોનું પાલન કરવું પડે. ગામની વાતો કરીએ તો ગામની અંદરમાં તો ભજન, હરેક ગામોની અંદરમાં સંતો ભક્તો હોય છે. આજે કાતરામાં પણ ભક્તો છે, બહુ ભક્તો છે. એમાં નિરોધ ભક્ત મંડળ હમણાં ગુરુ પૂર્ણિમાનો મહિમા જબરો ઉજવે છે, મોટો મહિમા ઉજવો હર વર્ષે ઉજવે. આ ગામની અંદરમાં સરસ્વતી તાલુકાની અંદરમાં 1લો નંબર આવે. કાતરા ગામનો ગુરુ પૂર્ણિમાનો મહિમા તાળીઓથી વધાવો એ ભક્તો નહીં. ગામ પણ સાથ આપે છે, ગામ પણ ઉજવે છે. મોટો મહિમા હર વર્ષે ઉજવે. હાલ પણ સંતો ને ભક્તો હાજર છે. પરમાત્માનું 2 સ્વરૂપ, જેને નિર્ગુણ ને સગુણ, એમાં સગુણ સ્વરૂપ હાજર ને પ્રગટ ને પ્રત્યક્ષ છે, જે સંત રૂપ છે. પણ હાજર વાળા પાસે જવું ને, હાજર વાળો તો તમારે નિર્ગુણ ને આકાર સ્વરૂપ છે, અહીંયા જાઓ ભગવાન પાસે તો તમે નમો તોય ના પાડે, નમો તોય ના પાડે, હોય બોલે કશું. પણ સગુણ સ્વરૂપ સંત નું કહેવાય, જેને સદગુરુ નું કહેવાય. એકવાર જઈ જુઓ. જે જાશે એ દૂધની જેવી દશા થાય. 3 દિવસની અંદરમાં દહીં મળી જશે ને એના રૂપ થઈ જાય, દૂધ લાપતા થઈ જાય. મટલોઈમાં જોવો તો તમને દૂધ જોવા ન મળે ને મય નીકળીને બહાર ન જોવાય, પરિવર્તન રૂપ થઈ જશે. તમારું સ્વરૂપ હંસા ભમરી જેવી, જેની ભાવના રૂપ પોતાનું કરી રાજી થાય, દુર્લભ એવા સંત નહીં. જે ગુરુ પાસે ગયા છે, ગુરુમુખીઓનો મહિમા છે. આ ભક્તનો મનમુખી, માયામુખી, બ્રહ્મમુખી એ 3નો મહિમા છે જ ને. એ આવે તો હોય શું કરે? મોતી તો હંસ કા ચારા, બગલા ક્યાં કરે? આવે તો શું કરશે? અને કબૂતરે સબૂતરેમાં દોણા નો છે, અને કદી હંસ દાહે તો શું કરશે? એમાં દાહે તો એમાં શું ખાય, શું કરશે?
એ કદી કે એમ જ આવે તો પેલા આમાં આવશે તો શું કરશે? આ તો ગુરુમુખીઓનો મહિમા છે, સંતોનો મહિમા છે, આત્મદર્શીઓનો, તત્વવેતા પુરુષોનો મહિમા. સુંદર પબારો મહારાજે ના કહ્યું કે મારી બોલી ન લીખે કોઈ. સંતોની ભાષા સમજાય નહીં, સંભળાય ખરી, સંભળાય ખરી, સમજાય નહીં. મેવારમ મહારાજે કીધું કે સમજાય તો ખટપટ મટી જાય બધી. તમારે નમવાની, જવાની કે કોઈ કરવાની બધી બાબત સદગુરુ શરણે મટી જાય, એ રૂપ થઈ જાય. જો મીરા પાનબાઈ બે મહાપુરુષો આજે જીવત પરમાત્માની અંદરમાં એક રૂપ થઈ ગયા. બે 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 જણાનો તમને દેહ સમાધિ ક્યાંય જોવા ન મળે. ક્રિયાક્રમ શું છે ક્યાંય જોવા ન મળે. એક મીરા અને પાનબાઈ બંને પરમાત્મામાં દ્વારકાધીશની અંદરમાં સમાઈ ગયા. અને ગુરુમુખી તમે પણ હું મટીને તે થઈ સાહેલી આજે આનંદ મારા ગુરુમાં. તમે આમાં સમાણા છો, પરંતુ નદીને સાહરને મળવું હશે તો એને બે કોઠા છોડવા પડશે. કોઠામાં હશે એટલી ઘડે સાહરને નહીં મળાય, એને કોઠા છૂટી જાય. બેન ને એના પતિને મળવું છે તો પિયર એને છોડવું પડશે. પિયર બેઠે તને પતિ નહીં મળે, છોડવું જ પડશે. એના પિયરના અવાડા, એના વડલા, એની નિહાળ્યો, એ તમામે તમામ બાબત, એના માતા, એના પિતા, તમામે તમામ છોડવું પડે. વર્ષે દિવસ ફળ આવશે, નિહાલમાં નામ લખાવા જવાનું તો કેનું નામ લખવાનું પાછળ? 18 વર્ષ મોટા કર્યા, રમાડ્યા જમાડ્યા, બધું કર્યું. એમાંનું કાકાનું કે મોમાનું કે બાપાનું કે એનું નામ એના છોકરા પાછળ આવશે કે એના પતિનું? તમારે ગુરુમુખી ને ગુરુ મહારાજનું નામ આવશે. આત્મા છે એ કોઈ માતા પિતાનો નહીં. મમે વાસુ જીવલોક જીવ ભૂત સનાતન. શરીર માતા પિતાનો છે, આત્મા આત્મા કોઈ માતા પિતાનો નહીં. ન માતે ન પિતે, ન બંધુ ન સખા, ન વામિની. જગતગુરુ શંકરાચાર્ય આપણા ભાઈ, એ વાતને તમે સમજો. ના મગજમાં બેહતી હોય તો કોઈ તત્વવેતા પુરુષ પાસે પહોંચી જાઓ. અને અહીંયાની વાતો છે. આ સુખ દુઃખ ની વાતો નહીં, બૈરાની, છોકરાની કે આદમી કે નરની કે કોઈ વાત જ નહીં મહારાજ. આ તો ગુરુમુખીઓનો દેશ છે. હંસા સાલો સદગુરુજીના દેશ મારે ભાઈ. હરે તારા આવને જાવન મટી જાય રે, તારા કરેલા કર્મ મટી જાય રે. હંસા પીવો પિયાલો હાસા નોમનો. હાસા નોમનો પ્યાલો પીવો. અને સદગુરુજીનો દેશ કાતરો નહીં, ગુજરાત નહીં, ભારત નહીં, અમેરિકા નહીં, આ પૃથ્વી નહીં. નામનગર નવખંડમાં નિરોત નિર્ગુણ દેશ. આ નિર્ગુણ દેશ છે ગુરુજીનો. અહીંયા આવો. મારી સુરતા કુંવારી નાર ભટકતી ક્યાં ફરે. તારા સદગુરુ ને બોલાઈ લગન તારા લખાવી દે રે.
એવા ગગન મંડળની મોય લગન તારા મોકલે. જો છે એનો કાતરું નહીં, મુડવાડું નહીં, સાસમ નહીં, ગુજરાત નહીં, ભારત નહીં, આ પૃથ્વી નહીં, આ એક પૃથ્વી લોક નહીં, પાતાળ લોક નહીં, 7 પાતાળ ને 7 આ પૃથ્વીના 14 લોક નહીં, 14 લોકની ઉપરિય મારા સદગુરુ સરદારા ઉસમે ક્યાં જાને સંસારા. સદગુરુજીનો દેશ તો અહીંયા છે. અને અહીંયા મહાપુરુષો, અહીંયા તમે જ્યારે જશો ત્યારે જેમ તમે જહાજ જ્યારે ઉડાન ભરે ને એટલે અમુક સમય સુધી તમને આમ જોવો એટલે નીચે અમુક તમને ઘર અમુક દેખાય, પર જ્યારે ઉપર ઉડાન ભરે ને વધારે જાય ને એટલે પૃથ્વી ઉપરના તત્વો નહીં એમ નહીં, પણ દ્રષ્ટિ અસીમ થઈ ગઈ તમારી, છે પણ દેખાય નહીં, દેખાય નહીં તમારું જ્યાં ઉડાણ ભરે. એટલે જો તમારી ભૂમિકા ગુરુ મહારાજ ના અહીંયા જ્યાં ગુરુમાં જ્યાં સમુદ્રની અંદરમાં જ્યાં કોઈ દિવસ તમને સમુદ્રની અંદરમાં ગંગા એમાં છે, ગોમતી એમાં છે, કાવેરી ભારતની નહીં, અમેરિકા ને વિશ્વની નદીઓ બધી છે, પણ તમે જોશો તો એક દેખાય નહીં. એક નદી કોઈ દેશની નદી સમુદ્રમાં દેખાય છે નહીં. એવો સદગુરુજીનો દેશ છે. સદગુરુજીની અંદરમાં જે કોઈ ગયો એ દેશમાં જો તમને બ્રાહ્મણ નહીં દેખાય, ક્ષત્રિય નહીં દેખાય, વૈશ્ય નહીં દેખાય, શૂદ્ર નહીં દેખાય, હિન્દુ નહીં, મુસલમાન નહીં, નર નહીં ને નારી નહીં, તમને કોઈ નહીં, કેવળ શિવોમ શિવોમ શિવોમ. આપણા જગતગુરુ શંકરાચાર્ય, ચિદાનંદ, આવો સદગુરુજીનો દેશ છે. તમે જઈ જુઓ એક વાર. અરે તમારે નાવા બેહવું હોય ને તો તમારે કપડા ઉતારવા પડે. નાવા બેહવું હોય તો શું કરવું પડે? પહેર્યા લુગડે મેલ ના ઉતરે મારી હેલી. પહેર્યા લુગડે નાવે એને શું કહેવાય? ડાગુ કહેવાય. તમારે મેલ ના ઉતરે અને એને ડાગુ કહેવાય. તો સત્સંગની અંદરમાં ગુરુ મહારાજના દેશની અંદરમાં આવરણ તમારે હટાવવું પડશે. અને આવરણ ગુરુ મહારાજના દેશમાં તમે જાઓ તો આવરણ રહેશે પણ નહીં, બિલકુલ નહીં. એ એવો ગુરુજીનો દેશ છે. અહીંયા તમારે કોઈ ના હોય, એક જ તમે. બસ એક કહું તો કહ્યો ન જાય, દો કહું છું ગારી, જૈસા હૈ વૈસા કહે કબીર વિચારી. અહીંયા તમારી ગણતરી પણ જતી રહે, તમારી તિથિઓ પણ જતી રહેશે, તમારા વાર તહેવાર ને વ્યવહાર પણ જતા રહે. કેમ કે વાર તહેવાર તમારે કાં તો મુસલમાન હોતો આવે, ઈદ બકરા ઈદ કે ના આવે? મુસલમાન ના હોય તો શું આવે? તહેવાર તમારે તમે જે હશો તો આવે. અને આત્માનો કયો તહેવાર? અને સદગુરુ આત્માનું પ્રાગટ્ય કરે છે, કોઈ બીજાનું નહીં, ભગતનું નહીં, માણસનું નહીં, કેવળ આત્માનું પ્રાગટ કરે. અને નામ સદગુરુ છે. અને સદગુરુ પણ આત્મા છે. આત્મા છે. આ બે તત્વ બે નહીં, એક રૂપ છે. અને આ વસ્તુ જેને પ્રાપ્તિ થાય છે, જેની સમજમાં બેહે છે, એનો આ મહિમા છે. બીજાને સંભળાય ખરી, સમજાય નહીં. આવો મહિમા છે સંતનો. એક વાર તમે ખાલી હિમાલયના થડમાં થઈને હેડો ને, હિમાચલના થડમાં થઈને તમે હેડો ને તોય તમને ગરમી સોટે ના લાગે બાપ.
એવો હિમાલય છે. ગરમીની તમારે અહીંયા પંખા ચાલુ ના કરવા પડે, અહીંયા એસી ની જરૂર નહીં. એક વાર તમે સંત કે સદગુરુ પાસે જ્યાં નહીં, આ તો તમારે યાદી વ્યાધિની ઉપાધિ તાપ, તમારે તૈણે વિધિઓનો તાપ તમને લાગે નહીં, તમારે સપને પણ ના આવે, તમારા વાયરે ના આવે. અને જો એના બોઘા પાડતા હો તો સમજી લેવાનું કે આ સદગુરુને વાયરે હેડ્યો નથી, હેડ્યો વાયરે. એવો સદગુરુજીનો મેં આજે શાસ્ત્રો જેને આજે એક પાણી એક પથરા, એક પાણી એક પથરા એક नावनकारा, एक मूरत हमने ऐसी देखी जिसका राम कृष्ण कुंजारा. તમે જે રામ રામ કરો, જે કૃષ્ણ કૃષ્ણ કરો, એ તો એક મૂરત ના પુંજારી છે. एक पानी एक पथरा एक नावनकारा, एक मूरत हमने ऐसी देखी जिसका राम कृष्ण पुंजारा. જે ત્રિલોકના આજે આખા આખા બ્રહ્માંડના જે માલિક છે એ સદગુરુના શરણ ઝાલીને બેઠા. સદગુરુજીનો મહિમા જમતમ નહીં બાપ, જમતમ વસ્તુ નહીં સદગુરુજીનો. અને આપણે પણ સદગુરુજીનો જો વાયરો અડ્યો હોય નહીં તો બા તમારો આત્મા ગજ ગજ કૂદશે, તમારો આત્મા રાજી રહે. તમારો આત્મા કહેશે હમ હે યોગી અલખ અનાદि પાર બ્રહ્મ से है पारा, नाम रूप गुण नहीं हमारे कबू न धरू में अवतारा. તમારો જન્મ મરણ મટી જાય, પીવો પ્યાલા હાસા નામના. આવો મહિમા સદીઓથી ચાલતો આવતો આ ગુરુ પરંપરા. આ મહિમા ભારતીય સનાતન સંસ્કૃતિમાં છે એમ નથી, વિશ્વની અંદરમાં. અને ગુરુ ભારતીય નહીં, ઉર્દુ નહીં કે કિચન કે કોઈ નહીં, ગુરુ કેવળ ગુરુ છે. સદગુરુ સબકા દાતા રે, સદગુરુજી સૌને સરખા ગણે રે. એને હિન્દુ મુસલમાન થી કોઈ લેવા દેવા નહીં, પારસી આહુદી ખિચ્ચન કે કોઈના સી લેવા દેવા નહીં. દરિયા ને સમુદ્ર ને ભારતની નદીઓ હોય, ખારી હોય કે મેઠી હોય, કોઈના સી લેવા દેવા જ નહીં. સદગુરુજીનો મહિમા એવો છે. તમારા વ્યક્તિઓની વાત નહીં, તમારા ગોમ સમાજોની વાત નહીં, વિશ્વના કોઈ જીવાત્માઓનાથી લેવા દેવા નહીં. સદગુરુજીનો મહિમા એવો છે, એને કોઈનાથી લેવા દેવા નહીં. અને જે કોઈ જાહે નદી એ સાહર એને શરણે લે છે, એવો સદગુરુજીનો મહિમા છે. એને કોઠા છોડવાની જરૂર રહે. આવો આવો મહિમા એ તત્વ તમારા અંદર પણ છે, તમારી પાસે નહીં. તમે એ તત્વ છો, એ તત્વને પ્રગટ કરો. ભેંસની અંદરમાં દૂધે છે, દહીએ છે, મોકણે છે, ઘીએ છે. ભેંસને કોઈ ખબર નહીં પડતી, એને ખબર જ નહીં કે મારું તત્વ 1000 રૂપિયા વેચાય છે. તમારા તત્વની અંદરમાં આ તત્વ છે એટલે હાલ વ્યવહાર ચાલી રહ્યો છે, તમને ખબર જ નથી. આ તત્વ નીકળી ગયું, ઢોલ વાજા એટલે તમારે કોઈ તમારા જોડે બેહે નહીં. આ તત્વનો જ મહિમા છે. આ તત્વના હિસાબથી આ વિશ્વની અંદરમાં વ્યવહાર ચાલી રહ્યો છે. એ બધાના દૂધનો ભાવ 70 રૂપિયા આવતો હોય તો શાના હિસાબથી આવે છે? તત્વ છે એના હિસાબથી આવે છે. અને તત્વ મોયતું ગાઢી લીધું એટલે જે શું ભાવ આવ્યો એનો સાસનો? આ તત્વ આત્મ તત્વના હિસાબથી હાલ પણ આપણો વ્યવહાર ચાલી રહ્યો છે. આત્મ તત્વ ન હોય તો કોઈ વ્યવહાર કોઈ કોઈના જોડે કે કોઈ કોઈનો સંબંધી જ નથી. અને આત્મા છે નિર્બંધ છે, કોઈ કોઈના સંબંધી છે જ નહીં. આ તો વાતો છે કે મારા માટે તમે છો ને તમારા માટે હું છું. કોરોના થાય તો ખબર પડે, એક બીજું મોઢું આમ કરીને બેઠા હોય. આડીએ ના
એ તો વાતો છે. આ મારા હગાના, મારી હગીના, આ મારા ઘેરથી ના, આ તમે મારા ઘેરથી. એ તો આ દુનિયાના જગતના જીવાત્માની વાતો છે. હાલે તમે હળહળતો રોગ થાય ને તો પાસે કોઈ નહીં બે. કેવળ આત્મા જ આત્માનો સંબંધ છે. એટલે સદગુરુ મહારાજ ગાય ગાય કે છે, એ કેના છોરું ને કેના વાછરું કેના માયને બાપ, અંતે જાવું જીવને એકલું. હે સાથે પુણ્ય અને પાપ, હે તે હરિનો રસ પીજીએ. વાસાસી જીર્ણાની અથા વિહાય, નવાની ગૃહાતી નરો પ્રાણી, તથા શરીરાની વિહાય જીર્ણાની નયનયાતિ સંયાતિ નવાની દેહી. જેમ વસ્ત્ર જૂના થાય ને નવા પ્રાણી ધારણ કરે, એમ આવા અનેકો શરીર છોડી મેલે છે અને આત્મા ધારણ કરે છે. અર્જુન, તું તો કાયમ નો છે. તારે કયો હકાવાલો છે? આત્માને કોઈનાથી સંબંધ નહીં. પુત્ર ને કાકાથી સંબંધ હોય, પિતાથી સંબંધ હોય. આત્માને માતાથી પુત્રને સંબંધ હોય અને પુત્રને માતાથી સંબંધ હોય, માતા પિતાને સંબંધ હોય. પણ આત્માને આત્મા નિર્બંધ છે. એટલે હોય મહાપુરુષે સદગુરુ કહે, જો બંધન કાટ કિયા નિજ મુક્તા, વિપતા સારી નિવારી આજ મારા સદગુરુજીની બલિહારી. આ બંધન કાપીને મને મુક્ત કર્યો, ચિદાનંદ આત્મ સ્વરૂપ કર્યો આપણા ગુરુ મહારાજે. તમારે જગતના જીવાત્માને મર્યા તેડી પ્રાણ છૂટે ને એના તેડી બંધન કાપી. કાપે કે ના કાપે, તે દાડે કાપવાનો તો ખરો કે કે કોઈ ચિતા જોઈને મોય ઉપર પડશે કે મોય ભેળું મળશે? ના મરે, બંધન તોડી દે. હે એ અહીંયા તોડે અને જિજ્ઞાસુ સદગુરુના શરણે જાય તે દાડે તોડી નાખે છે બંધન. તમામે તમામ બંધન છોડી દે છે અને મુક્ત થાય છે બંધન કરી. અને સદગુરુજીનો ઉપકાર છે, કૃપા છે કે આપણને બંધનથી મુક્ત કરે. કોઈના હક નહીં, કોઈના વાલા નહીં. આતો સમજ્યા? અને તમે ફેર પાછા નેકળીને મોય જાહો ને પાછા જાહો તો ભૂત થાઓ. શું થાઓ? વળજી પડશે. પેલી લગ્ન કરીને બઈ જાય ને તો એને એમ કે છે કે પાછું લમણો મત વાળજે. રોજે પણ લમણો ના વાળતી. લમણો વાળે શું થાય? પિયર નું કોક વળજી પડે, એને વળગાડ વળગે. એટલે ચેડી લમણા ના વાળતા. હવે તમારે તમે છોડી છે, હવે ચો પેલી લમણો વાળો છો. હવે લમણા નહીં વાળવાના. એટલા માટે ભક્તિનો મહિમા સદીઓથી આ જ્ઞાનીઓનો મહિમા છે, સંતોનો ભક્તોનો મહિમા છે, આત્મદર્શીઓનો મહિમા છે, પામરોનો નહીં મહિમા. અને પામર ગમે એટલા હોય તો એ શું ભેંસ પદમણે ને હાર પહેરાયો, શું જાણે ઘરેણ, હરખી ના જાણે, પરખી ના જાણે, જઈ આળોટે ગાળામાં મૂર્ખો શું જાણે માળા. આ ગુરુમુખીઓ આ વાતને જાણશે, આ વજનને જાણશે, મહેમાન જમશે તેમ દીપાવશે. પામર શું કરશે? ગમે એટલા હોય તો બકરી બચ્ચા હજારે બિચારા, સિંહ બચ્ચું એકે હજાર. એવો મહિમા આજનો નહીં. 100 પુત્રી ઓજણી, 100 પુત્રી ઓજણી, અંધરાઈની ગંધા. ધૃતરાષ્ટ્ર વધળા, અંધરાઈની વધળા રાજાની ગાંધારી 100 પુત્રે વજણી થઈ. એને 100 પુત્રને પાણીનું શરીર મોટા કર્યા. મેઠું નાખનાર કોઈ હતો નહીં. કેમ કે પશુઓને પામર અને એવાનો એને ઉછેર કર્યો. અને કુંતાજી ઓસનો ઉછેર કર્યો, જે કાયમના, જે અમર છે, જેને એના ઉછેર કર્યો. તમે જો આજે વળ તમે સુંદર મહાપુરુષ મેવારમણ સુંદર કહેતા હતા કે આ તો અહીંયા બેઠા હોય તો તમને નમે ના, તો પછી એ ભક્ત ને શું કરવા છે? અમારે તમે હાથ જોડતો નહીં, તમને હજી
ભગત થો તો હાથ જોડતો તમને નહીં આવડતું, તમારો દાચેરો નમી કોઈ સંતને દેખી, સંત દેખી દોડીએ झटक नमाविए शीश, एक गुने की क्या पड़ी लाखों गुना बख्शीश। જઈ જો તમે એકવાર એના હૃદયમાં જઈને બેસી જો વાત, અને સંતો તમારો લાખો જન્મનો, તમે કેટલા વર્ષના છો? કેટલા વર્ષના? શું કરો છો? हम अनादि और न दूजा पार भये पहचाना, अलख खलक पूर्ण प्रकाशा अखंड ब्रह्म हम जाना। तम नहीं कहवरा એવું? હા નહીં કીધું? हम अनादि और न दूजा, તમારા કાયમ ન જે હતું એ બાળીને ખાક કરી નો છું। અથે દાસી સमुद्र अग्नि भस्मी शांत करुते अर्जुन, ज्ञाना अग्नि सर्व कर्माणि भस्म शांत करुते तथा। हजारों मणना लाकડાનો ઢગલો પડ્યો હોય અને ઘણો જૂનો પડ્યો હોય ને અગ્નિ હળગાઈ તો બળીને ખાક થાતા કેટલી વાર થાય? જેસળના પાપ બળીને ખાક થાતા કેટલી વાર થઈ? વાલિયાના કેટલી વાર થઈ? અંબરીશનો હો મર્ડર કરે કેટલી વાર થઈ? સજના કસાઈને કેટલી વાર થઈ? અને આપણે કેટલી વાર થઈ? निरोत नौका नाम की तामे बेसी, आय पार पहुंचाड़े पलक में बाहर फेरा न थाय। पण जो मेल ना पड़्यो होय तो हजी पारसमणी नो मुढू ओम छे अने आरे काट सड़ेलू छे। काट सड़ेलू होय कदी कंचन थाय, होय दिवस ना थाय, अडीर्यू होय तोय। संदण नो झाड़ छे, बधाय पक्षीओ ठरीने अहींया जाय, अग्नि अहींया जाय नहीं, वादળી नहीं। संदण હતો નહીં, સંદણે બેઠા હતા તે પેલો ના હંસ ના ઉડ્યો, તેમ ના ઉડ્યો, બધા ઉડી ગયા। એને ખબર નથી કે આ પેપળો સમજીને ઉડ્યા। શું સમજીને ઉડ્યા? પેપળો સમજીને ઉડ્યા હતા। અને પેલો હંસ હતો એને ખબર હતી કે આ સંદણ છે, અને સંદણ પાસે ગમે એવો ભડકો આવશે તો એ ઠરી જાહે। गम्मे वा कोमी क्रोधी गम्मे तेवा संत पाहे आवशे नहीं, सुधरी जाए। कोई दाड़ो इयानो बगाड़ी कहे नहीं। धातकी पुरुष हतो पण तोरलदय पाहे जो एटले सुधरी गयो। संत पाहे जाहे ने एटले दरिया पाहे जाहे ने नदी हमई जाहे। शेटी छे एटले गड़ घोघवाट करशे। એને સાલો કોઈ ના શીખે, અહીંયા સાલો કોઈ ના નો શીખે, અહીંયા ઊંકારાય ના કરી કે संतो पाहे सिंह पाहे जोन शाळवो ज्या सिंह पाहे घणा घणिया फौज पड़े घुगवाटा बोलावता था, भूकंप बोलावता था। गोम में जईने भूची भूचीने बोलावे बधे बी पेलू करे। आनो हम सिंह मळ्यो के એટલે નેકળવાનો દાવત ના મળ્યો કે હવે જાહો છો। કળાયું બધી ઓગળીને પા થઈ ગયો। મહાપુરુષો તત્વવેતા અને ધર્મ ધુરંધર સમ્રાટ સંતો પાસે બેહવું પણ તમને ભારે પડી જાય। અને કદાચ બેહવા મળશે અને ઓભળવા મળે ને દર્શન મળે તો તમારું કલ્યાણ થઈ જાય। પામરોનો વિષય નહીં, આ ગુરુમુખીઓનો વિષય છે, તત્વવેતા પુરુષોનો વિષય છે, ભક્તિ છે। માટે આજનો યોગ हमारे वनराज जी नी निर्वाण तिथि नो बहुत सारू गामनी अंदर में फूल थोड़ी द्वार होय छे, हवारथी होज सुधी पण सुगंधार होय छे। अस्तर थोड़ू होय छे, अंतर पण सुगंधार होय छे। एम एमनुं जीवन बहुत सुंदर, बहुत सुंदर। मारो अनुभव छे, आप सौनो पण अनुभव छे। हूँ कदी एवुं